આજુબાજુની તમામ ઘટનાઓ, તમારા શહેરના, તમારા જિલ્લાના નવીનતમ સમાચાર માટે તો જોતા રહો અમારી સાથે દિવ્યાંગ ન્યૂઝ પર। દિવસભરની ઘટનાઓનું વિવરણ જુઓ દિવ્યાંગ ન્યૂઝના સ્પીડ ન્યૂઝમાં સાંજે 4 કલાકે અને રાત્રે 8 કલાકે। નમસ્કાર દર્શક મિત્રો, હું બોરડ નેન્સી, આપ જોઈ રહ્યા છો દિવ્યાંગ ન્યૂઝના સ્પીડ ન્યૂઝ। છોટાઉદેપુરની એસએફ હાઈસ્કૂલના પ્રાથમિક વિભાગમાં ખુરશી વિવાદનો સુખદ અંત। તાપીમાં ચીમાવાડી ખાતે આદિવાસી સમાજ દ્વારા હિજરી પૂજન કાર્યક્રમ યોજાયો। પાટણના હારીજમાં બાપુશ્રીનો સન્માન યોજાયો। જેતપુર પાવી તાલુકાના કદવાલ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા પહોંચી। રાજકોટમાં જાહેરમાં દારૂની મહેફિલનો વધુ એક વિડીયો વાયરલ। સાણંદના રેથલ કુંડલ રોડ પર કેનાલ ઓવરફ્લો। સુરતના વરાછામાં બસના ડ્રાઈવરે માનવતા મહેકાવી। જૂનાગઢના માળિયાહાટીના ખાતે સુખદેવસિંહ હત્યાનો વિરોધ। સુરતના પુણાગામ વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ બાંધકામ શરૂ કરાતા વિરોધ। રાજકોટના ગોંડલ માર્કેટ યાર્ડમાં બીજા દિવસે ખેડૂતોનો વિરોધ યથાવત। સુરતમાં ક્લીન સુરત, ફિટ ઇન્ડિયા, સેફ સુરતનો કાર્યક્રમ યોજાયો। અરવલ્લીમાં અનુકૂળ વાતાવરણથી રાયડા સહિતના પાકો પૂરબહારમાં ખીલી ઉઠ્યા। ગારિયાધારમાં અયોધ્યામાં રામ મંદિર પ્રતિષ્ઠા નિમિત્તે બેઠક મળી। નસવાડીમાં ભારત સંકલ્પ યાત્રાનું ભવ્ય સ્વાગત। જૂનાગઢમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર અક્ષત મહાઅભિયાન અંતર્ગત બેઠક મળી। વડોદરામાં બહુચરાજી માતાના મંદિરે રોટલીના પ્રસાદ સાથે અન્નકૂટ ધરાવાયો। નડિયાદમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો। સુરતમાં મંત્રી કુંવરસિંહ હળપતિની ઈશુદાન ગઢવીના નિવેદન સામે પ્રતિક્રિયા। સુરતમાં મોદીના સ્વાગત માટે સુરત એરપોર્ટ રોડ પર ભવ્ય રંગોળી। વડોદરામાં 2 મોપેડ સવાર યુવાનો બ્રિજની સેફટી વોલ સાથે પટકાયા। દાહોદ સંજેલી નગરમાં 2 આંખલા લડતા ટ્રાફિક જામ સર્જાયો। કડોદરામાં તાંતી થયાની મહેશ ડાઇંગ મિલમાં ભીષણ આગથી અફરાતફરી। ગીર સોમનાથમાં વેરાવળ શહેરમાં જર્જરિત મકાન ધરાશયી। ધાનેરાના નંદહરી સોસાયટીમાં કારીગરનું મોત। ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાનું મહત્વનું નિવેદન। પાટણમાં ઘીવટાના બહુચર માતાજીના મંદિરે પ્રાગટ્ય દિનની ઉજવણી। સુરતના વેસુ વિસ્તારમાં બીજા માળેથી 8 વર્ષનો બાળક પટકાયો। અરવલ્લીના ખુમાપુર ગામે 220 કેવી સબ સ્ટેશનનો વિરોધ। જૂનાગઢમાં અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના પ્રવાસ કાર્યક્રમનો શુભારંભ। દાહોદમાં વાહન ચોરી, ઘરફોડ ચોરી કરતી મધ્યપ્રદેશની ગેંગ ઝડપાઈ। બનાસકાંઠામાં અકસ્માતે મૃત્યુ પામેલા ખેડૂતોના વારસદારોને કરાયા ચેક અર્પણ। સંખેડામાં અજગરના રેસ્ક્યુના સામે આવ્યા લાઈવ દ્રશ્યો। સુરતમાં પીએમ મોદી આવવાના હોવાથી મીટિંગ યોજાઈ। બનાસકાંઠામાં અંબાજી કલોલ એસટી બસને નડ્યો અકસ્માત। જૂનાગઢમાં ગ્રામીણ ડાક સેવકોની વિવિધ માંગ સાથે હડતાલ યથાવત। બોટાદ ખાતે પોલીસ પરેડ અને ઇન્સ્પેક્શન યોજાયું। લખતરના ઘણાંદ નજીકથી એક શખ્સને ઝડપી પાડતી સુરેન્દ્રનગર એસઓજી। વડોદરા ખાતે ઇન્સ્ટર સ્ટેટ ટી20 પોલીસ ટુર્નામેન્ટનું આયોજન। મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલ વલસાડના પ્રવાસે।
અમદાવાદમાં ઇન્ડિયન ઓઇલ એલપીજી ગેસ ટેન્કરમાંથી ઝડપાયો દારૂનો મોટો જથ્થો. ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવવા શક્તિસિંહ ગોહિલની માંગ. છોટાઉદેપુરમાં રૂનવાડ ગામ પર એસટી બસમાં ભભૂકી આગ. નસવાડી તાલુકાના ગઢબોરિયાદ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા પહોંચી. પાટણ શહેરમાં ટ્રાફિક સમસ્યાને નિવારવા માટે પાટણ જિલ્લા વહીવટીતંત્ર સજ્જ. ભરૂચ જિલ્લાના કેલુદ ગામ નજીક સર્જાયો ટ્રિપલ અકસ્માત. ગોંડલ માર્કેટ યાર્ડ ખાતે સતત બીજા દિવસે પણ વિરોધ નોંધાયો. પાટણમાં કુવારાથી ધનપુરા ગામે જોડાતા રોડનું ખાતમુહૂર્ત. ગીર સોમનાથના તાલેલા વન વિભાગના ફોરેસ્ટર સહિત 3 કર્મીઓ સામે ફરિયાદ. આ હતા અત્યાર સુધીના ન્યૂઝ. નવી ખબરો સાથે નવી અપડેટ સાથે જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ. તમારી આજુબાજુની તમામ ઘટનાઓ તમારા શહેરના, તમારા જિલ્લાના નવીનતમ સમાચાર માટે તો જોતા રહો અમારી સાથે દિવ્યાંગ ન્યૂઝ પર. દિવસભરની ઘટનાઓનું વિવરણ જુઓ દિવ્યાંગ ન્યૂઝના સ્પીડ ન્યૂઝમાં સાંજે 4 કલાકે અને રાત્રે 8 કલાકે.